તો રામ રામ મિત્રો, આજે તો સવારમાં હું હિમાલયમાં પહોંચી ગયો. જોઈજો, તમે વિશ્વાસ નહીં કરો પણ હું અત્યારે હિમાલયમાં છું. તમે જોઈજો આ બરફ કેવો પડે છે ઉપરથી. तुम्हें शर्म है? कुछ शर्म आया है? પછી તો આપણે હિમાલયમાંથી આપણા કામે વહ્યા અને આપણા દિવસવાળા માણસો આવી ગયા. જો આ છે આપણા દિવસવાળા માણસો. અને આ તો મોટી જબરી એક ગાડી આવી ગઈ છે. તે પણ ભૂખી થઈ છે તો તેને ભોજન આપી દેવી. अरे कहना क्या चाहते हो? પછી આપણે તે ગાડીને જ્યુસ પાઈ દીધું, કારણ કે એને જ્યુસ પીવું હતું એટલે આપણે એને જ્યુસ પાઈ દીધું. बात तो सही है. હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે જ આવી. પછી હું અને મારો મિત્ર બંને ઘરે ચાલતા થઈ ગયા અને અમારા મોઢા તો અસલ ડાકુ જેવા લાગે છે. મને વિરાટ કોહલી દેખાણો પણ તેને ડબલે જવા જવું હતું. જોવો તે આંગળીઓ આમ કરે છે. હા પણ તું ડબલે જઈ ને મને હું લેવા કહેશ? અને એટલી જ વારમાં અમને ઘૂઘરાની લારી દેખાણી. પછી ધવલભાઈ અમને ઘૂઘરા ખવાર્યા, કારણ કે આપણે ખાવામાં સીવી, ખવારવામાં નહીં. પછી ઘરે પહોંચીને મને ખબર પડી કે અમારે બહાર જમવા જવાનું છે. પછી તો ત્યાં ઢોલ ધબધમાટી વાગતો હતો અને મને તો પૈસા વીણવાનું મન થયું. અને ત્યાં તો આપણને ડોનભાઈ દેખાણે, જ્યાં બ્લેક શર્ટ અને બ્લેક ચશ્મા પહેર્યા તે છે ડોન. તો આ હતો ડોન, જે ઢોલ વાગતો હોય ત્યાં પૈસા લૂંટવાનું કામ કરે છે. પછી તો વરરાજાની એન્ટ્રી થઈ હો પણ. અને આ બાજુથી દુલ્હનની એન્ટ્રી થઈ હો.